કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આર્ટિકલનું ટોપિક મિત્રો આપણું ચાલતું હતું અને આર્ટિકલના ટોપિકની અંદર મિત્રો આપણે આર્ટિકલ એટલે શું, આર્ટિકલના પ્રકાર કેટલા, આર્ટિકલ કેટલા, મિત્રો આના વિશે આપણે ચર્ચાઓ વિસ્તૃત માહિતી મેં તમને આપી છે. અને છેલ્લા વિડીયોમાં એટલે કે ગયા વિડીયોમાં, આ વિડીયો નંબર આપણો 7 છે અને વિડીયો નંબર 6ની અંદર મેં તમને આર્ટિકલના એ, એન અને ધ ની મેં તમને એ 10 એક્ઝામ્પલ પણ મિત્રો મેં તમને સમજાવ્યા હતા. બરાબર, એ ટોપિક ત્યાં આપણું પૂર્ણ થઈ ગયું. હવે વિડીયો નંબર 7ની અંદર આપણે નવું ટોપિક લઈને આવ્યા છીએ મિત્રો. એ ટોપિકનું નામ છે કે જે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ, કે જે મિત્રો તમને 4 ગુણમાં પૂછાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ધોરણ 9માની અંદર અને ધોરણ 10માની અંદર તમને 4 ગુણમાં ડુ એઝ ડાયરેક્ટેડ એ મિત્રો તમને પૂછાય છે. હવે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર મિત્રો જે તમને ટોપિક પૂછાય છે એના 2 વિભાગ છે મિત્રો. 2 વિભાગ છે એટલે પહેલો વિભાગ છે મિત્રો ટેન્સ. ટેન્સ તમને 2 ગુણના પૂછાય છે અને બીજો વિભાગ છે એક્ટિવ અને પેસિવ. એક્ટિવ, પેસિવ, વોઇસ, આ 2 ગુણ, 2 ને 2 ટોટલ 4 ગુણ થઈ ગયા મિત્રો. તો 4 ગુણમાં મિત્રો આ ટોપિક છે એ તમને પૂછાય છે. ડુ એઝ ડાયરેક્ટેડમાં પહેલું તમને ટેન્સ પૂછાય છે અને બીજું તમને એક્ટિવ, પેસિવ, વોઇસ એટલે કે એવી પીવી એ 2 ગુણમાં ટોટલ 4 ગુણમાં આ રીતે આ ટોપિક છે આખે આખું પૂછાય છે મિત્રો. તો હવે આપણે એની અંદર આપણું પહેલું જે છે એ શરૂ થાય છે ટેન્સ. ટેન્સ થઈ જશે પછી આપણે મિત્રો એક્ટિવ અને પેસિવ ભણીશું. બરોબર છે મિત્રો? તો કહેવાનો મતલબ એ છે કે આપણે આ રીતે આ ટોપિકની અંદર આપણે આગળ વધીશું. એટલે પહેલાં આપણે ટેન્સ ભણીશું અને પછી આપણે એ ડુ એઝ ડાયરેક્ટેડને એ આપણે એક્ટિવ પેસિવ ભણીશું. પછી બંનેના આપણે બોર્ડની અંદર પૂછાતા ધોરણ 9માની ત્રિમાસિક, 6 માસિક કે 9 માસિક પરીક્ષામાં પૂછાતા હોય એવા પેરેગ્રાફ, ધોરણ 10ની અંદર પૂછાતા હોય એવા પણ પેરેગ્રાફ આપણે મિત્રો લઈશું. બરાબર? એમાં આપણે 4 ગુણ કેવી રીતે પૂરેપૂરા પ્રાપ્ત કરવું એની ચર્ચા પણ આ ટોપિક પૂર્ણ થશે. એટલે છેલ્લે આપણે બોર્ડના પેરેગ્રાફો પણ કરીશું કે જે ધોરણ 9માની અંદર, ધોરણ 10માની અંદર પૂછાય છે મિત્રો. ઓકે, તો હવે આપણે ટેન્સ આપણે મિત્રો શરૂ કરીએ છીએ. 2 ગુણનું આપણું જે છે એ. હવે આ ટેન્સ જે છે મિત્રો એ ટેન્સ એટલે કે ટેન્સ એટલે શું ભાઈ? તો કે ટેન્સનું ગુજરાતી થાય છે કાળ, અથવા બીજા શબ્દમાં કહીએ તો સમય. બરોબર છે? સમય. ટેન્સ એટલે કાળ અથવા તો સમય. એના મિત્રો પ્રકાર કેટલા? તો કે 3 પ્રકાર. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. મિત્રો તમને બધાને ખ્યાલ છે. પહેલો પ્રકાર છે વર્તમાન, બીજો છે ભૂત એટલે કે ભૂતકાળ, ત્રીજો છે ભવિ, ભવિ એટલે કે ભવિષ્યકાળ. બરાબર છે? હવે પ્રેઝન્ટ, આ જે વર્તમાન કાળ છે મિત્રો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્યુચર ટેન્સ. ઓકે મિત્રો? હવે આપણે એના પ્રકાર જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આના પ્રકાર જોઈએ તો મિત્રો આના પ્રકાર જે છે એ પ્રકાર 4 પ્રકાર પડશે મિત્રો. કેટલા પ્રકાર પડશે આના? 4 પ્રકાર. કયા કયા 4 પડે છે એ આપણે જોશું હમણાં. બરોબર? તો મિત્રો આ વર્તમાન કાળના 4 પ્રકાર પડે એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. હવે સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય છે ભાઈ? તો કે સિમ્પલ. સિમ્પલ આપણે એમ નથી કરવું, આપણે એવી રીતનું કરીએ કે ભાઈ સાદો કાળ, કારણ કે બધું એમાં નહીં સમાય એટલામાં. સાદો કાળ એટલે કે ઇંગ્લિશમાં સાદા કાળને શું કહેવાય? તો કે ભાઈ સિમ્પલ. સિમ્પલ ટેન્સ. પછી સાદો, પછી આવશે ચાલુ કાળ. ચાલુ કાળ એટલે કે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ. બરાબર? ત્યાર પછી સાદો કાળ, ચાલુ કાળ અને પૂર્ણ કાળ.
તો પૂર્ણકાળ માટે આપણે શું કરવાનું છે? પૂર્ણકાળ માટે પરફેક્ટ ટેન્સ. પછી આવશે ચાલુ પૂર્ણ. ચાલુ પૂર્ણ, બરોબર. ચાલુ પૂર્ણની અંદર તો કે ભાઈ કન્ટિન્યુઅસ પરફેક્ટ, બરોબર. કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો મિત્રો આ 4 પ્રકાર થયા, બરોબર. પહેલો પ્રકાર સિમ્પલ, બીજો પ્રકાર કન્ટિન્યુઅસ, ત્રીજો પ્રકાર પરફેક્ટ, ચોથો પ્રકાર કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો ટેન્સના કુલ કેટલા પ્રકાર છે ભાઈ? તો કે 3: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એના પાછા 4 પ્રકાર પડ્યો: સાદો કાળ એટલે કે સાદો વર્તમાન, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો આ 4 થયા. એ જ 4 પાછી અહીંયા આવશે, એ જ 4 પાછા અહીંયા આવશે, બરોબર છે. એટલે હું અહીંયા પાછા લખતો નથી, પણ હું એરા કરી દઉં છું 4માં, બરોબર છે. એમાં સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. એમાં અહીંયા પણ મિત્રો એ 4 એના ભાગ પડે છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. હવે આપણે એની મિત્રો ગણતરી કરીએ તો આપણે ખ્યાલ આવી જશે તમને, બરોબર છે. જુઓ, ટેન્સ એટલે કે કાળ, સમય. ટેન્સના પ્રકાર કેટલા? તો 3: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાનને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ, ભવિષ્યકાળને ઇંગ્લિશમાં ફ્યુચર ટેન્સ. એ દરેકના પાછા 4 પ્રકાર પડે છે મિત્રો, બરોબર છે. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી રીતના ભૂતકાળના પણ 4 પ્રકાર પડે છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતનું અહીંયા ભવિષ્યકાળમાં પણ એ જ રીતે 4: સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે અહીં ટોટલ કેટલા કાળ છે ખબર પડી ગઈ? તો 1, 2, 3 અને 4 તેરીને 12. દરેકમાં 4 છે કે નહીં? 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. તો પાર્ટ કેટલા છે? 1 પાર્ટ, 2 પાર્ટ અને 3. તો 3 ગુણ્યા 1, 2, 3 ને 4, 4 બરાબર 4 તેરી 12. વાહ, સરસ. ગણિત આપણું બહુ સારું છે હો. હા, જાની સાહેબનું આપણી પાસે કંઈ ન આવે. ગણિતમાં આપણી માસ્ટરી છે, ખાલી ગુણાકારમાં, બીજે કિંમત નહીં હો. ચાલો, એટલે 4 તેરીને 12. તો મિત્રો આપણે 12 કાળ થઈ ગયા કે નહીં? હવે એમાં આપણે જોઈએ તો કે કયા કયા કાળ ઉપર આપણે 9મા ધોરણમાં ભણવાનું છે મિત્રો. તો આપણે મિત્રો અહીંયા જોઈ લઈએ તો સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પછી સાદો ભૂતકાળ, બરોબર, અને સાદો ભવિષ્યકાળ. બસ આટલું આપણે એ 9મા ધોરણમાં ભણીશું. ખ્યાલ આવી ગયો કે નહીં? ચાલો, તો હવે આપણે એ ટોપિકમાં આગળ વધીએ મિત્રો. તો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, તમને ખ્યાલ આવે મિત્રો, બરોબર છે. ચાલો, હવે મિત્રો આપણે આની અંદર આગળ વધીએ તો એમાં આપણે પહેલો ટેન્સ લેશું સાદો વર્તમાન કાળ. શું લેશું? સાદો વર્તમાન કાળ. ચાલો મિત્રો, ચાલો મિત્રો, હવે આપણે ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
સાદો વર્તમાન કાળ. અહીંથી આપણે મિત્રો શરૂ કરવાનું છે. તો સાદો વર્તમાન કાળ બધાને શું લાગે ખબર મિત્રો? ટાઇટલ જુએ ને, આ તો એકદમ સરળ છે. સમજાણું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકદમ સરળ છે મિત્રો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ અઘરામાં અઘરા બે છે અને મોટાભાગના સ્ટુડન્ટો એમાં ભૂલ કરે છે. ટાઇટલ જુઓ, સિમ્પલ, એકદમ સાદું, એકદમ સરળ. સરળ નથી. વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ સમટાઈમ્સ વેન વી રાઇટ અબાઉટ ધીસ એક્ઝામ્પલ. કે જ્યારે જ્યારે આના વિશેના આપણે એક્ઝામ્પલ લખીએ છીએ ને ત્યારે ઘણી વખત આપણને સમજાતું નથી કે નકાર કેમ બનાવવું, પ્રશ્નાર્થ કેમ બનાવવું. હાઉ કેન વી મેક નેગેટિવ, હાઉ કેન વી મેક ઇન્ટ્રોગેટિવ. કે ક્યારે કેવી રીતે નકાર અને કેવી રીતે પ્રશ્નાર્થ બનાવવું એ ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો મિત્રો. અને મોટાભાગના સ્ટુડન્ટો આ એક ટેન્સમાં ભૂલ કરે છે. ટાઇટલ કેવું છે? સિમ્પલ, એકદમ સરળ. સરળ નથી. જેટલું સરળ છે એટલું જ એ ટફ છે, એટલું જ એ અઘરું છે. ચાલો મિત્રો, હવે આની અંદર પહેલાં આપણે આની ટર્મિનોલોજી જોઈશું. શું જોઈશું આપણે? ટર્મિનોલોજી. તો કે ભાઈ ટર્મિનોલોજી એટલે શું? તો કે ટર્મિનોલોજી એટલે પરિભાષા. ટર્મિનોલોજી એટલે પરિભાષા. કે આપણને કોઈ પૂછે કે ભાઈ સાદો વર્તમાન કાળ એટલે શું? someone ask you that what is the terminology simple present tense. કે ભાઈ કોઈ વ્યક્તિએ આપણને એવું પૂછ્યું કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ટર્મિનોલોજી શું, એની પરિભાષા શું, એની વ્યાખ્યા શું? તો મિત્રો તમે શું કહેશો? તો મિત્રો એવા સમય સંજોગોમાં તમારે એવું કહેવાનું છે કે કોઈ પણ ક્રિયા છે એ કહેવાય ને કે હર હંમેશ બનતી હોય. જીવનની ટૂંકની અંદર આપણે કહીએ તો એમ કહી શકાય કે જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ, હર હંમેશ બનતી ક્રિયાઓ, ગાણિતિક સિદ્ધાંતો, વિજ્ઞાનના નિયમો, કહેવતો, સનાતન સત્યો મિત્રો એને સાદા વર્તમાન કાળમાં લખવામાં આવે છે. બરોબર? તો આપણે મિત્રો એની ટર્મિનોલોજી લખીએ. જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ, જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ, હર હંમેશ થતી ક્રિયાઓ, ત્યાર પછી કહેવતો, સનાતન સત્ય, ગાણિતિક સિદ્ધાંતો, આ બધાને સાદા વર્તમાન કાળમાં લખવામાં આવે છે મિત્રો. જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ. તો કે ભાઈ શું જીવનની રોજબરોજની નિયમિત ક્રિયા એટલે શું? કોઈને પૂછવામાં આવે તો તરત વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે કે સવારે 7 વાગે ઉઠવાનું, ફ્રેશ થવાનું, પૂજાપાઠ કરવાના, નાસ્તો લેવાનો, બ્રેકફાસ્ટ લઈ સ્કૂલે જવું, સ્કૂલેથી બપોરે પાછા પરત ફરવું, બપોરનું એ લંચ છે એ લેવાનું, પછી આપણે કોઈ પણ ક્લાસીસમાં કે જે કંઈ આપણું લેસન હોય કે ટીવી જોવાનું ટાઈમ ટેબલ હોય એ આપણે કરવાનું, સાંજે પાછા પરત બજારમાં આપણે જઈને પાછા પરત આવતા હોઈએ, સાંજનું ડિનર લેવું, મોડે સુધી ટીવી અથવા તો રીડિંગ કરવું અને સવારે ઉઠીને પાછી એની એક ક્રિયા. તો મિત્રો આ રોજબરોજની જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ છે. દર રવિવાર આવે એટલે આપણે ગામમાં ફરવા માટે કોઈ પણ બાગ બગીચામાં ફરવા માટે જઈએ, નાનકડી એવી પિકનિક બનાવીએ પરિવાર સાથે દર રવિવારની. તો મિત્રો આ પણ એક જીવનની રોજબરોજની નિયમિત ક્રિયા છે. બરોબર? દર દિવાળી આવે મકાનમાં રંગ રોગાન કરીએ,
નવા કપડાની ખરીદી કરીએ, નવી વસ્તુ દરેક વખતે કંઈક ને કંઈક નવી લઈએ, તો મિત્રો આ પણ જીવનની રોજબરોજની નિયમિત ક્રિયા કહેવાય. સમજાણું કે દર દિવાળી આવે એટલે રંગરોગાન કરવું, નવા કપડાં ખરીદવા, તો આ બધી છે જીવનની રોજબરોજની નિયમિત ક્રિયાઓ કહેવાય છે મિત્રો. હર હંમેશ થતી ક્રિયાઓ, હર હંમેશ થતી ક્રિયાઓ એટલે કે એક્ઝામ્પલ તરીકે ફાધર છે 10 વાગે ઓફિસે જતા હોય, 6 વાગે રિટર્ન આવતા હોય, બરોબર છે. દર વર્ષે આપણે કંઈક નવું નવું પ્લાનિંગ કરતા હોઈએ, બરોબર છે. તો આ બધું છે એ હર હંમેશ થતી ક્રિયાઓ છે. કહેવતો સનાતન સત્ય. તો કહેવતો જે છે, એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ, પ્રમાણિકતા છે એ હૃદયમાંથી આવે છે, બરોબર. તો આ એક કહેવત છે, તો એને સાદા વર્તમાન કાળમાં જ લખાય છે, બરોબર. પણ આપણે એવું ન કહી શકીએ કે પહેલાં હૃદયમાંથી આવતી હવે મગજમાંથી આવે છે, આવું કહેવાય. પ્રમાણિકતા છે પહેલાં હૃદયમાંથી આવતી હવે મગજમાંથી આવે છે, આવું કહેવાય? આવું ન કહેવાય. એટલે એને ભૂતકાળમાં નથી લખાતી, ચાલુ વર્તમાન કાળમાં નથી લખાતી, સાદા વર્તમાન કાળમાં જ લખાય છે. એટલે કહેવાય છે કહેવતો છે સનાતન સત્ય. કહેવતો છે એ સાદા વર્તમાન કાળમાં લખાય છે કે ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા એ સારી નીતિ છે. પહેલાં નીતિ સારી હતી, હવે સારી નથી, આવું કહેવાય નહીં. પ્રમાણિકતા છે એ સારી નીતિ છે, હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખાય છે. એવરી મેન બોર્ન ઇઝ ફ્રી, વાય હી ઇઝ ચેન. કે દરેક માણસ મુક્ત રીતે જન્મ પામે છે, તો એને બંધન શા માટે? તો મિત્રો આ પણ એક કહેવત છે, સનાતન સત્ય કહેવત છે. તો આને પણ સાદા વર્તમાન કાળમાં લખવામાં આવે છે, બરોબર છે મિત્રો. ત્યાર પછી સનાતન સત્ય. તો સનાતન સત્ય પૂછવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થી મિત્ર એવું તરત કહેશે સૂર્ય ઉગવાનું, સૂર્યનું આથમવાનું, ચંદ્રનું ઉગવાનું, તારાઓનું ટમટમવાનું, આ સનાતન સત્ય છે, બરોબર છે. કે પૂર્વમાં એના નિશ્ચિત સમયે સૂર્ય છે ઉગે છે, પશ્ચિમ દિશામાં સૂર્યના નિશ્ચિત સમયે આથમી જાય છે, સાંજ પડે અને સમય થાય એટલે ચંદ્ર છે એ દેખાતો થઈ જાય, અંધારું થાય એટલે તારાઓ ટમટમવા લાગે. તો આ સનાતન સત્ય છે. શું કામે? કારણ કે એમાં કોઈ વિજ્ઞાન, કોઈ પણ ખગોળશાસ્ત્રી મિત્રો એમાં કોઈ માથું મારી શકતું નથી. સૂર્ય એના સમયે ઉગે છે, એના સમયે આથમી જાય છે, ચંદ્ર એના સમયે આપણને જોવા મળે છે, તારાઓ છે એ ટમટમે છે, બરોબર. તો કહેવાનો મતલબ કે એમાં કોઈ ફેરફાર છે, કોઈ પણ વિજ્ઞાન એના કાળમાં કોઈ ફેરફાર નથી કરી શકતું, એના સમયમાં કોઈ ફેરફાર નથી કરી શકતું, બરોબર. એટલે એ સનાતન સત્ય છે. સાયકલ છે એ રસ્તા પર સીધી ગતિમાં દોડે છે, તો આ સનાતન સત્ય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? રેલવે છે એ પાટા ઉપર દોડે છે, તો આ સનાતન સત્ય છે. મગફળી છે એ જમીનમાં ઉગે છે નાના છોડમાંથી, તો એ સનાતન સત્ય છે. કપાસ છે એ કમર સુધીનું કે આપણા ખંભા સુધીનું એ વૃક્ષ નાનકડું એવો છોડ છે એ થાય છે, અને એમાં લૂમે ઝૂમ એને સિઝન પ્રમાણે એ કપાસ આવે છે, તો આ સનાતન સત્ય છે, બરોબર છે. કેરીઓ છે વૃક્ષ ઉપર એના સિઝન પ્રમાણે એ તમને લટકતી ડાળી પર જોવા મળે છે, સિઝન પ્રમાણે પાકે છે, તો મિત્રો આ સનાતન સત્ય છે. કહેવાનો મતલબ સમજાય છે મિત્રો? તો આ બધું છે સનાતન સત્ય છે. ગાણિતિક સિદ્ધાંતો, તો ગણિતના નિયમ પ્રમાણે 2 ને 2 4 જ થાય, 2 ને 2 8 ન થાય મિત્રો, તો એ સાદા વર્તમાન કાળમાં જ લખાય છે. 2 + 2 = 4. તો મિત્રો એને પણ એ કહેવાય ને કે સાદા વર્તમાન કાળમાં જ લખાય છે, બરોબર. તો મિત્રો આ એની ટર્મિનોલોજી થઈ. તો તમને કોઈ પણ વ્યક્તિ મિત્રો પૂછે કે ભાઈ સાદા વર્તમાન કાળની પરિભાષા શું, એની વ્યાખ્યા શું, તો મિત્રો તમારે આ કહેવાનું છે, બરોબર. કે જીવનની રોજબરોજની નિયમિત થતી ક્રિયાઓ, હર હંમેશ થતી ક્રિયાઓ, કહેવતો, સનાતન સત્ય, ગાણિતિક સિદ્ધાંતો ને સાદો વર્તમાન કાળમાં લખવામાં આવે છે. બસ આ તમારી એની ટર્મિનોલોજી થઈ છે. આ ટર્મિનોલોજી મિત્રો તમારે પાકી બુકમાં લખવાની છે, બરોબર છે. અને આને તમારે યાદ રાખવાનું છે, આ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરોબર. હવે થોડાક આપણે આગળ વધીએ મિત્રો. હવે આવશે સેન્ટેન્સ બિલ્ડિંગ. શું આવશે ભાઈ? સેન્ટેન્સ બિલ્ડિંગ. સેન્ટેન્સ બિલ્ડિંગ એટલે વાક્ય રચનાઓ. સેન્ટેન્સ બિલ્ડિંગ એટલે શું થાય છે? વાક્ય રચનાઓ. મિત્રો મેં મુદ્દો લખ્યો છે, પણ આને આપણે એ આવતા વિડીયોમાં એ ડિટેલમાં આપણે સમજીશું, બરોબર છે મિત્રો. હવે તમારે લેસનમાં શું કરવાનું છે મિત્રો? તો કે પરિભાષા છે
એ 3 વખત લખવાની છે, પાકી કરવાની છે. બરોબર છે મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આપણે સેન્ટેન્સ બિલ્ડિંગ સાથે એ મળીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.